જ્યારે સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાં વિદ્યાભ્યાસ કરતા ત્યારે વહેલી સવારે સરયુમાં સ્નાન કરતા, પછી ત્યાં આવેલા દેવ મંદિરમાં દર્શન કરવા જતા, પછી પૂજા કરીને વિદ્યા અભ્યાસ કરતા, પછી ભગવાનને થાળ ધરાવીને જમતા, ત્યારબાદ થોડી વાર ભોય ઉપર આરામ કરતા, પછી સાંજે ફરીથી સરયુમાં સ્નાન કરવા જતા, અને પાછા આવતા દેવ મંદિરે દર્શન કરવા જતા. ત્યારબાદ આરતી કરીને સવારે જે ભણ્યા હોય તે મુખપાઠ કરી દેતા અને પછી મોડી રાત્રે ભગવાનનું ભજન કરતાં કરતાં સૂઈ જતા. આવા જ 1 મિનિટના પ્રસંગ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલ